આજે અમે આવી ગયા છે મફત વોટર પાર્કમાં નાહવા માટે. અમારી સાથે ગાયો પણ આવી જો છે ને, કેટલી બધી ગાયો જો. હા હા હા, આ કેટલી મસ્ત જગ્યા છે જો. આપણે ત્યાં નાહવા જવાનું છે. નાહવાનું છે ને ભાઈઓ? નાહવાનું છે. બોલતા નહીં પણ નાશે તો ખરા. ચાલો ચાલો, આ ગાય માતા જાય આપણે બાઇક લઈને આગળ જતા રહીએ. હા હા, જો આગળ હાઈવે છે, ઉપર મસ્ત મોટો મોટો હાઈવે છે ને, માતાજીનું મંદિર છે. માતાજી રક્ષા કરશે ને આપણે તો નાહવાનું છે. જો અમારા ભાઈબંધ અંગાત આવીને નાહવા. આગળ જા આયા આયા ભાઈ, હા આયા આવીએ છીએ, જલ્દી જા, ફટાફટ જા. બસ ગાયો જાય આગળ જવાનું છે આપણે. ગાય માતા આગળ આગળ જાય છે ને, પહાડ પહાડ આપણે જવાનું છે. ચલો આવી ગયા નાહવા માટે આપણે. જો ત્યાં મસ્ત જગ્યા નાહવાની, જ્યાં ગાય પણ નાહે છે. થોડી વાર પછી જતી રહેશે, કોઈ ચિંતાની વાત નથી. પછી મસ્ત જગ્યા થઈ જશે નાહવા માટે. કોઈ લોકોને આ ગંદુ લાગતું હશે, પણ કદાચ પાણી વહેતું છે એટલે મને તકલીફ નથી કોઈ. મજા આવશે. ચલો વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. જો આ બાજુ મંદિર છે, આખો મેદાની ઇલાકો. આ અમદાવાદ ઇન્દોર હાઈવે, પેલી બાજુ સેવાલિયા, અને આ છે મહીસાગર નદી. અને આ બાજુ ગાય માતા પાણી પીવા માટે આવી છે. હવે થોડી વાર પછી જતી રહેશે, એની કોઈ ચિંતા નથી. તો ફાઇનલી અમે પાણીમાં ઉતરી ગયા અને પાણી મસ્ત વહેતું પાણી છે. તો સરસ ચોખ્ખું ચોખ્ખું પાણી. આ બંકાઓ નહીં, એ બાજુ જુઓ ઉપર હાઈવે. હા હા હા, ખૂબ મજા આવે પાણી નાહવાની. જુઓ આ છોકરાઓ કેટલા એન્જોય કરી રહ્યા છે નાહવામાં. જુઓ એકદમ મસ્ત ચોખ્ખું ક્લીન પાણી, અને એ પણ વહેતું, અને એ છાંયડામાં ગરમી પણ ના લાગે. જો હા 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 હા, મેં બેસો સાથે મોજ કરી રહ્યા છું. ઓહો હા 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 હા. તો મિત્રો અત્યારે અમે નાહવા આવી ગયા છીએ, અને નાહતા નાહતા લગભગ 2 કલાક થઈ ગયા છે, પણ કોઈ ગરમી પણ નથી લાગી, અને આરામથી મસ્ત ઠંડુ અને એકદમ ક્લીન પાણી છે. તમે ઉપર જોઈ શકો છો, આ બ્રિજ છે જેથી નીચે ગરમી નહીં લાગતી. એટલા માટે તમે વરસાદમાં નહીં શકો છો, ઉનાળામાં પણ નહીં શકો છો. ગરમીના કારણે એક પ્રોબ્લેમ થતો હોય કે બધા કાળા પડી જતા હોય નાહવાથી, બધા સનક્રીમ લગાવે, પણ અહીં તો સન ગાયબ થઈ જાય 6 દિવસ. એટલા માટે તમારે કોઈ ચિંતા નથી, તમે કાળા પણ નહીં પડો, અને એકદમ મફત ફ્રી વોટર પાર્ક. આ જગ્યાના લોકેશન માટે કમેન્ટમાં લોકેશન કરજો, તમને લોકેશન મળી જશે. નાના છોકરા પણ આવા 10 વર્ષના નહીં શકે, જો એટલું પાણી ઓછું છે, ઊંડું પણ નથી, અને ઘણા બધા લોકો પણ અહીંયા નાહી રહ્યા છે. જુઓ તમે, આ જલપરી જલપરા બધા ભેગા થઈને નાહે છે. અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને હોય એટલો શેર કરજો તમારા ભાઈ બંધુઓને, જેથી કરીને અમે સપોર્ટ મળે અને અમે ડોલર કમાઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. મેં પાપા હોસ્ટ ઓર દોસ્ત જિગ્નેશ. ધન્યવાદ.